જો તમારા લીવરને હેલ્ધી રાખવું હોય તો આ 5 વસ્તુ આજથી જ ખાવાની શરૂ કરી દો. સૌથી પહેલું છે અખરોટ. દિવસના ફક્ત 2 થી 3 અખરોટ ખાવાથી તમને સારી એવી ક્વોન્ટિટીમાં ઓમેગા 3 મળી રહે છે, જે હેલ્ધી ફેટ છે અને એ તમારા લીવરને પ્રોટેક્ટ કરે છે. બીજું છે લસણ એટલે કે ગાર્લિક. દિવસની ફક્ત 2 થી 3 કળી લસણ વાપરવાથી તમને લીવરની ઘણી બધી સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. અમુક સ્ટડીઝ એવું પણ સૂચવે છે કે જે લોકો લસણનો ઉપયોગ કરતા હતા એમાં 51% ફેટી લીવરના રિસ્ક ઓછા જોવા મળ્યા છે કમ્પેર ટુ એ લોકો કે જે લસણનો યુઝ નતા કરતા. અને આમાં પ્રો ટિપ એ છે કે લસણને તમે કાપીને કે સુધારીને 5 થી 10 મિનિટ બહાર એમનેમ જ મૂકી દો, જેથી એમાં જે ફાયદાકારક એક તત્વ રહેલું છે, જે એક્ટિવ કમ્પાઉન્ડ છે, એ હવાના સંપર્કમાં આવવાથી એક્ટિવેટ થઈ જાય. બીજું છે ઓલિવ ઓઇલ. ઓલિવ ઓઇલમાં ગુડ ફેટ્સ ખૂબ સારી ક્વોન્ટિટીમાં હોય છે, એટલે એ ઇન્ફ્લામેશનને ઓછું કરે છે. એટલે દિવસની 2 થી 3 ચમચી ઓલિવ ઓઇલનો તમારા જમવામાં યુઝ કરવાથી લીવરને ખૂબ સારો ફાયદો મળે છે. પરંતુ ઓલિવ ઓઇલને હાઈ હીટ પર સોટે ના કરવું જોઈએ. ઓલિવ ઓઇલ લાઇટ સોર્ટિંગ માટે કે તમારા સલાડ પર ડ્રિઝલ કરવા માટે જ યોગ્ય છે. ચોથું છે બ્લેક કોફી. અમુક રિસર્ચમાં એવું સૂચવવામાં આવ્યું છે કે બ્લેક કોફી પીવાથી લીવર પર જે ફેટ હોય એમાં સિગ્નિફિકન્ટલી ઘટાડો થાય છે. તો તમે દિવસના શરૂઆતના ભાગમાં બ્લેક કોફી વિધાઉટ શુગર લો તો એ તમને ખૂબ ફાયદો કરે છે. હા, એક વાત યાદ રાખજો કે સાંજે 4-5 વાગ્યા પછી બ્લેક કોફી લેવાનું ટાળવું જોઈએ, કારણ કે એ તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. અને પાંચમું ને સૌથી મહત્વનું છે હળદર. હળદર એના એન્ટી ઇન્ફ્લામેટરી ગુણોને કારણે જાણીતી છે. એ તમારા લીવરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. પરંતુ અહીં પ્રો ટિપ એ છે કે તમે જ્યારે હળદર લો ત્યારે 1-2 ચપટી બ્લેક પેપર જે હોય એની સાથે લો, કારણ કે બ્લેક પેપરમાં રહેલું પેપરિન એ હળદરમાં રહેલા કર્ક્યુમિનને 2000% વધારે ઇફેક્ટિવ બનાવી દે છે. તો આ ફૂડને તમારી તાસીર પ્રમાણે તમારા ખોરાકમાં સમાવવાનો પ્રયત્ન કરો અને તમારા લીવરને લાંબા સમય સુધી હેલ્ધી રાખો. અને હા, અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા.